નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આઈસી રાજકોટની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું દોસ્તો હાર્દિક સ્વાગત કરું છું। ખાસ કરી અને મારો જે વિષય છે એનું નામ છે મિત્રો ભારતનું બંધારણ। હવે ભારતીય બંધારણ નામનો વિષય આપણે વાત કરીએ તો બિન સચિવાલય, પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, જીપીએસસી ક્લાસ 1-2 નું પ્રશ્નપત્ર 1 આ દરેક પરીક્ષાની અંદર ભારતીય બંધારણ સૌથી મહત્વનો વિષય છે। હવે આ ભારતીય બંધારણ નામનો જે વિષય છે એને કદાચ અત્યાર સુધી આપણે ગોખણપટ્ટી કરતા આવ્યા, ક્યાંક ને ક્યાંક એના ફેક્ટ બેઝને જ માત્ર ધ્યાને લીધા, પણ હવે આપણે જે અભ્યાસ કરવાના છીએ એ ખરેખર ભારતીય બંધારણનો તલસ્પર્શી રીતે કન્સેપ્ટ ક્લિયર કરવાના છીએ। સાથે સાથે ખાસ કરી અને એના ડાયમેન્શન વિચારવાના છીએ કે ભાઈ ભારતીય બંધારણમાં વસ્તુ છે તો શું કામ છે, શા માટે છે, આવું ઘટના બની તો એની પાછળનું કારણ શું હતું, જે વસ્તુ કરવામાં આવી એના પછી એની અસર શું થઈ। એટલે આવી રીતે સંપૂર્ણપણે કન્સેપ્ચ્યુઅલ અને ડાયમેન્શનલી આપણે એનો અભ્યાસ કરવાના છીએ। મિત્રો, તમે ઘણીવાર અનુભવ્યું હશે કે આ વિષયની અંદર તમે જેટલી વાર વાંચશો એટલી વાર આ વિષયની અંદર તમને નવું જાણવા મળશે। એક જ ટોપિક મૂળભૂત અધિકાર કે એક જ ટોપિક રાષ્ટ્રપતિ કે એક જ ટોપિક કટોકટી એને તમે પહેલી વાર વાંચો, ત્યાર પછી ફરીથી પાછું બીજી વાર વાંચશો તો તમને કંઈક નવું મળશે, ત્રીજી વાર વાંચશો તો ફરીથી પાછું કંઈક નવું મળશે, ચોથી વાર વાંચશો તો ફરીથી પાછું કંઈક નવું મળશે। એટલે આ વિષય એવો છે મિત્રો કે એની અંદર જેટલો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીએ એટલા પરીક્ષામાં આપણે વધુ માર્ક ગેઇન કરી શકીએ, જેટલો કન્સેપ્ટ ક્લિયર કરીએ અને જેટલા ડાયમેન્શન આપણે ક્લિયર રાખીએ એટલા વધુ માર્ક પ્રાપ્ત કરી શકીએ। માત્ર ને માત્ર વિષયને ફેક્ટ પાકી કરી કે માત્ર ગોખી અને આ વિષયની તૈયારી નહીં કરી શકાય દોસ્તો। અને ખાસ કરીને વાત કરું છું કે ટૂંક સમયની અંદર બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા, જેમાં ભારતીય બંધારણની સાથે જાહેર વહીવટ કુલ 50 માર્કનું વેટેજ ધરાવે છે। હવે એની અંદર આપણે સ્કોર કરવો હોય, સારામાં સારા માર્ક લેવા હોય, ઘણા છોકરાઓને એવું થાય કે જ્યારે બી બંધારણનો અભ્યાસ કરે ત્યારે ફેક્ટ બેઝ કર્યો હોય અને પરીક્ષાની અંદર જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે વિધાનવાળા પ્રશ્નો પૂછાય। જીપીએસસીની જેમ આપણને વિધાનવાળા પ્રશ્નો હવે પછીની બિન સચિવાલય કે વર્ગ 3ની કોઈ પણ પરીક્ષામાં પૂછાવાના શરૂ થઈ જવાના છે દોસ્તો। તો એના માટે આપ સૌ મિત્રો તૈયાર થઈ જાઓ અને આજના શુભ અને મંગલકારી દિવસે આ ભારતીય બંધારણનો અભ્યાસ તો હું આપ સૌ મિત્રોને કરાવવા જાઉં છું, પણ કેવી રીતે કરાવું છું એની પણ થોડીક તમને બધાને વિગતવાર માહિતી આપી દઉં કે માત્ર ને માત્ર ટોપિક નહીં પણ હકીકતની અંદર ટોપિકમાંથી જે રીતે પ્રશ્ન જનરેટ થાય છે, જે રીતે ક્વેશ્ચન ક્રિએટ થાય છે એનો પણ આપણે સાથે સાથે અભ્યાસ કરશું। એટલે હું તમારી સમક્ષ એક પ્રશ્ન લઈશ, વિધાનવાળો પ્રશ્ન લઈશ, ખાસ કરીને વિદ્યાર્થીઓને ખોટા પડતા હોય એવા પ્રશ્નો જો કોઈ હોય તો એ છે મિત્રો વિધાનવાળા પ્રશ્નો। વિધાનવાળા પ્રશ્નોની અંદર વિદ્યાર્થીઓ ઘણીવાર આવડતો હોય, વાંચેલું હોય, સમજેલું હોય છતાં પણ સાચો પ્રશ્ન ખોટો કરી નાખતા હોય છે। એટલે વિદ્યાર્થીઓની આ સમસ્યાને હલ કરવાનો હું અહીંયા આ પ્લેટફોર્મ ઉપરથી મિત્રો પ્રયાસ કરીશ। રોજે રોજ આપના સમક્ષ બંધારણના અલગ અલગ ટોપિકના અને આખો ટોપિક કવર થઈ જાય એવી રીતના પ્રશ્નો લઈને આવીશ અને પછી એના કન્સેપ્ટ અને ડાયમેન્શન જે છે એ રોજે રોજ મિત્રો આપણે ક્લિયર કરતા જઈશું। તો એવી રીતે કરતા કરતા ધીમે ધીમે બહુ થોડા સમયની અંદર આપણું સંપૂર્ણ બંધારણ એક સમજ શક્તિ સાથે કન્સેપ્ચ્યુઅલી અને ડાયમેન્શનલી આપણે બધાને આવડી જ જવાનું છે મિત્રો। અને તમે બધા પણ મિત્રો આ વિડીયો જ્યારે ભારતીય બંધારણના પ્રશ્ન જવાબ સાથેનો કન્સેપ્ચ્યુઅલી અભ્યાસ ને જ્યારે હું સાથે લઈ અને અભ્યાસ કરવા આવું છું ત્યારે વિડીયો છેલ્લે સુધી જોજો, તલસ્પર્શી રીતે એને સમજવાનો પ્રયત્ન કરજો। કદાચ કોઈ વસ્તુ આપ મિત્રોને સમજવા ન આવે તો આપ મને કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય ચોક્કસથી લખીને આપજો અને બીજા દિવસના વિડીયોની અંદર એને હું કવર કરવાનો પ્રયત્ન કરીશ, આપના પ્રશ્નોનો જવાબ અને આપનો કન્સેપ્ટ છે એને ક્લિયર કરાવીશ। જ્યાં પણ ડાયમેન્શનની જરૂરત લાગશે તે તમારે ડાયમેન્શન પણ ક્લિયર કરાવીશ દોસ્તો અને આપણે સાથે મળી અભ્યાસ કરશું, ખૂબ સરસ રીતે તલસ્પર્શી રીતે ભારતીય બંધારણનો અભ્યાસ કરશું। તો વાત કરીએ મિત્રો ભારતીય બંધારણનો અભ્યાસ આપણે પ્રશ્ન જવાબ સાથે કરવા માટે જઈ રહ્યા છીએ, સાથે સાથે કન્સેપ્ટ પણ ક્લિયર કરવાના છીએ। તો શરૂ કરું છું આપ સૌ મિત્રો માટે ખૂબ સરસ મજાનું ભારતીય બંધારણ। તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે ભાઈ ભારતીય બંધારણનો પહેલો પ્રશ્ન અહીંયા આજના સેશનનો હું શરૂ કરું છું। પ્રશ્ન છે મિત્રો, બંધારણના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? અહીંયા ખાસ તો એ વાત છે કે આપણે સાચા જ વિધાનો જે છે એને જ આપણે ગોતવાના છે અને ત્યાર પછી આમાંથી જે વિધાનો સાચા હોય એના માટેના અહીંયા આપણે નીચે ઓપ્શન આપ્યા છે। એ નામના ઓપ્શનમાં કીધું ફક્ત 1, 2 અને 3
મતલબ કે પહેલું બીજું ત્રીજું વિધાન સાચું છે, બી માં કીધું પહેલું અને ચોથું સાચું, સી માં કીધું ફક્ત એક સાચું અને ડી માં કીધું 1 2 3 4 સાચા. તો અહીંયા વિધાનોને પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન ગોખવાના નથી. કદાચ તમે બંધારણ માટે 5 લાખ પ્રશ્નો પાકા કરીને જશો તો પરીક્ષામાં 5 લાખની એકમો પ્રશ્ન પૂછશે. તમે 15 લાખ પ્રશ્નો પાકા કરીને જશો તો 15 લાખની એકમો પ્રશ્ન પૂછશે. પ્રશ્નને ગોખવાની જરૂરત નથી, પણ જે તે ટોપિક બંધારણના જેટલા પણ ટોપિક છે એનો કન્સેપ્ટ ક્લિયર કરવાની મિત્રો જરૂરત છે. તો પ્રશ્ન જવાબની સાથે આપણે કન્સેપ્ટ પણ ક્લિયર કરશું. તો અહીંયા આપણે પેલું વિધાન આપ્યું છે કે બંધારણ એ કોઈ પણ દેશનો મૂળભૂત કાયદો છે. પેલું વિધાન આપ્યું કે બંધારણ એ કોઈ પણ દેશનો મૂળભૂત કાયદો છે. મૂળભૂત કાયદો એટલે કે ફંડામેન્ટલ લો. હવે બંધારણની પહેલા તો વ્યાખ્યા સમજવી પડે અને શા માટે બંધારણ છે એ કોઈ પણ દેશ માટેનો મૂળભૂત કાયદો હોય છે. એની પાછળનું કારણ શું, એ કારણને આપણે સમજવું પડે દોસ્તો. કે ભાઈ બંધારણને કોઈ પણ દેશ માટેનો મૂળભૂત કાયદો શા માટે કીધો છે, શું કામ કીધો છે, એને ફંડામેન્ટલ લો તરીકે શું કામ ઓળખવામાં આવે છે. તો પહેલી વસ્તુ તો એ કે બંધારણની જરૂરિયાત શું, તો એની વાત કરીએ તો પહેલા તો બંધારણની વ્યાખ્યામાં એ વસ્તુ ક્લિયર થઈ જશે. બંધારણની વ્યાખ્યા શું છે, તો કે બંધારણની વ્યાખ્યામાં કીધું કે કોઈ પણ દેશને ચલાવવા માટે, કોઈ પણ દેશને ચલાવવા માટે બનાવવામાં આવતો સર્વસામાન્ય નિયમોનો સમૂહ એટલે બંધારણ. એટલે પહેલી વસ્તુ એ કે કોઈ પણ દેશને ચલાવવા માટે, હવે દેશ છે તો દેશને ચલાવવો પડશે અને દેશને ચલાવવા માટેની અનિવાર્ય શરત એટલે મિત્રો બંધારણ છે. બંધારણ વગર વિશ્વનો કોઈ પણ દેશ છે એ ચાલી શકતો નથી. દુનિયાનો કોઈ પણ દેશ હોય, દુનિયાના દરેક દેશમાં બંધારણ તો હોય ને હોય જ. એટલે બંધારણ ચલાવવા, દેશને ચલાવવા માટેની અનિવાર્ય શરત એટલે બંધારણ છે. બંધારણની વ્યાખ્યાની પહેલી લીટીમાં કીધું કે કોઈ પણ દેશને ચલાવવા માટે બનાવવામાં આવતો સર્વસામાન્ય નિયમોનો સમૂહ એટલે બંધારણ. તો બંધારણની અંદર શું છે, તો કે ભાઈ દેશને ચલાવવા માટેના નિયમો છે. દેશ જે છે એક બહુ મોટી સંસ્થા છે, એને ચલાવવા માટે નિયમોની જરૂરત પડે છે. આપણે કોઈ પણ સંસ્થા લઈએ, કોઈ પણ કંપની લઈએ તો એ કંપનીના નીતિ નિયમો હોય છે. તમે કોઈ એક હોસ્પિટલ લઈ લ્યો, સ્ટર્લિંગ હોસ્પિટલ, વોકાર્ડ હોસ્પિટલ, કોઈ પણ એક હોસ્પિટલ લઈ લેશો તો આ એક સંસ્થા છે. એને ચલાવવા માટે નિયમોની જરૂરત પડે છે. કોઈ પણ સંસ્થા હોય એને ચલાવવા માટે મિત્રો નિયમોની જરૂરત હોય છે. નિયમો વગર સંસ્થા ચાલી ન શકે, સંસ્થામાં અરાજકતા ફેલાઈ જાય. તમે કોઈ હોસ્પિટલ લઈ લેશો તો હોસ્પિટલની અંદર ડોક્ટર માટેના નિયમો હોય, પેશન્ટ માટેના નિયમો હોય, સ્ટાફ નર્સ માટેના નિયમો હોય, દરેકના નિયમો હોય છે. નિયમોને આધીન દરેક કામ કરે એટલે કે આખી સંસ્થા જે છે એ ચાલી શકે. એમ આપણો જે દેશ છે એ દેશ પણ મિત્રો એક બહુ મોટી સંસ્થા છે અને દેશને ચલાવવા માટે નિયમોની જરૂરત પડે છે. નિયમ કોઈ એક નથી, એક કરતા વધારે નિયમો છે. એટલે જ વ્યાખ્યામાં કીધું કે નિયમોનો સમૂહ. એક કરતા વધુ નિયમો હોય એટલે એના માટે શબ્દ વાપર્યો છે સમૂહ. એટલે અહીંયા વ્યાખ્યામાં કીધું કે કોઈ પણ દેશને ચલાવવા માટે બનાવવામાં આવતો સર્વસામાન્ય નિયમોનો સમૂહ એટલે બંધારણ. આ બંધારણની વ્યાખ્યા છે. તો બંધારણ બેઝિકલી વસ્તુ શું છે, તો કે નિયમોનો સમૂહ છે. નિયમો શેના માટેના છે, તો કે દેશને ચલાવવા માટેના છે. આપણા દેશની બી વાત કરીએ તો આપણા દેશના બંધારણ વિશે વાત કરીએ તો આપણા દેશના બંધારણની અંદર સરકાર માટેના નિયમો છે, કેન્દ્ર સરકાર માટેના નિયમો છે, રાજ્ય સરકાર માટેના નિયમો છે, નાગરિકો માટેના નિયમો છે. ભારત દેશનો જે વિસ્તાર છે એના માટેના પણ અનુચ્છેદો ભારતીય બંધારણના ભાગ 1માં એ અનુચ્છેદોની અંદર નિયમોની જોગવાઈ કરેલી છે. તો મિત્રો કોઈ પણ દેશ ચલાવવો હોય તો એ દેશને ચલાવવા માટે જે નિયમોનો સમૂહ બનાવવામાં આવે છે ને બંધારણ કહેવાય. અહીંયા એક શબ્દ હું વચ્ચે બોલ્યો તો મિત્રો કે કોઈ પણ દેશને ચલાવવા માટે બનાવવામાં આવતો સર્વસામાન્ય નિયમોનો સમૂહ એટલે બંધારણ. અહીંયા એક શબ્દ આવ્યો કે સર્વસામાન્ય. આ નિયમો છે તો ખરા, દેશને ચલાવવા માટેના નિયમો છે અને એને જ આપણે બંધારણ કહીએ છીએ. પણ એ નિયમો કેવા છે, તો કે એ નિયમો જે છે એ સર્વસામાન્ય છે. સર્વસામાન્ય એટલે શું, સર્વસામાન્ય કહેવાય કોને, સર્વસામાન્ય મતલબ શું, તો અહીંયા બંધારણની વ્યાખ્યામાં જે સર્વસામાન્ય શબ્દ ઉપયોગમાં લેવાયેલો છે એ સૂચવે છે કે ભાઈ જે કંઈ પણ દેશને ચલાવવા માટેના નિયમોનો સમૂહ જે બંધારણ છે એની અંદર જે કોઈ પણ જોગવાઈઓ છે, જે કોઈ પણ નિયમો છે
એ સર્વ સામાન્ય છે, મતલબ કે બધાને એક સરખી રીતે અને સમાન રીતે લાગુ પડે છે. સમાન રીતે અમીર માણસ હોય તો એને ભારતનું બંધારણ, ભારતના કાયદાઓ લાગુ પડે છે. ગરીબમાં ગરીબ માણસ હોય એને પણ ભારતનું બંધારણ ને ભારતના કાયદાઓ લાગુ પડે છે. કદાચ કોઈ મોટો માણસ હોય, કોઈ નાનો માણસ હોય, બધા જ નિયમો અને કાયદાઓ બંધારણના બધાને સમાન અને સરખી રીતે લાગુ પડે છે, એમ સૂચવે છે સર્વસામાન્ય શબ્દ. મિત્રો, સર્વસામાન્ય એટલે બધાને સમાન રીતે અને બધાને સરખી રીતે લાગુ પડે, એને મિત્રો સર્વસામાન્ય કહેવાય. બંધારણની વ્યાખ્યા ફરીથી એકવાર રિપીટ કરું છું દોસ્તો, કે કોઈ પણ દેશને ચલાવવા માટે, કોઈ પણ દેશને ચલાવવા માટે બનાવવામાં આવતો સર્વસામાન્ય નિયમોનો સમૂહ એટલે બંધારણ. વિશ્વનો કોઈ પણ દેશ લઈ લેશો, દુનિયાના દરેક દેશની અંદર બંધારણ તો હોય ને હોય છે. બંધારણ વગર દેશ ચાલી ન શકે. એ વાત અલગ થઈ ગઈ, કોઈ દેશમાં લિખિત બંધારણ હોય, કોઈ દેશમાં અલિખિત બંધારણ હોય, પણ દુનિયાના દરેક દેશમાં મિત્રો બંધારણ તો હોય છે. કારણ કે દેશ છે તો દેશને ચલાવવો પડે, અને દેશને ચલાવવા માટે બંધારણ એક અનિવાર્ય શરત છે. હવે અહીંયા વાક્ય કીધું છે કે બંધારણ એ કોઈ પણ દેશનો મૂળભૂત કાયદો છે, ફંડામેન્ટલ્સ લો છે. તો મૂળભૂત કાયદો શું કામ, શા માટે એને મૂળભૂત કાયદો કીધો? કારણ કે દેશની અંદર અસ્તિત્વમાં આવતા તમામ કાયદાઓ એ બંધારણને આધીન હોય છે. આપણા દેશની વાત કરીએ તો ભારત દેશની અંદર સંસદ કે રાજ્ય વિધાન મંડળ કે કારોબારી દ્વારા જાહેર કરવામાં આવતા આદેશ, ચાહે કેન્દ્રીય કારોબારીના આદેશ હોય કે ચાહે રાજ્યની કારોબારીના આદેશ હોય, એ ક્યારેય બંધારણની વિરુદ્ધ ન હોઈ શકે. કેમ? તો કે બંધારણ છે મૂળભૂત કાયદો છે. બંધારણ માટે શબ્દ વાપરો મૂળભૂત કાયદો. મૂળભૂત કાયદો એને એટલા માટે કીધો છે કે બંધારણની વિરુદ્ધમાં તમે કોઈ પણ પ્રકારના કાયદાનું નિર્માણ કરી શકતા નથી. ભારત દેશની અંદર અસ્તિત્વમાં આવતા દરેક કાયદા બંધારણને આધીન હોય છે, એટલે બંધારણ મૂળભૂત કાયદો છે. સાથે સાથે બંધારણ મૂળભૂત કાયદો છે. બીજું કે આ જે મૂળભૂત કાયદો છે એ શું સૂચવે છે? તો કે દેશને ચલાવવા માટેના સર્વસામાન્ય નિયમોનો સમૂહ તો છે જ, સાથે સાથે કોઈ પણ દેશનું તમે બંધારણ લેશો તો એ બંધારણ જે તે દેશની રાજનૈતિક સંરચના અને રાજ વ્યવસ્થાનું વર્ણન કરતું હોય છે. મતલબ કે સરકારના જે અંગો છે, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર, એનું વર્ણન કરતું હોય છે. સાથે સાથે એ જે ધારાસભા, કારોબારી ને ન્યાયતંત્ર, સરકારના જે ત્રણ અંગો છે, એની વચ્ચેના પરસ્પર સંબંધો કેવા છે એનું પણ વર્ણન કરે છે. અને આ જ ધારાસભા, કારોબારી કે ન્યાયતંત્રના નાગરિકો સાથેના સંબંધો કેવા છે એનું પણ મિત્રો બંધારણ વર્ણન કરે છે. બંધારણ નાગરિકોના અધિકારોનું વર્ણન કરે છે. બંધારણ સરકારે નાગરિકો માટે શું કરવાનું છે, સરકારે નાગરિકો માટે કઈ ફરજો બજાવવાની છે એનું પણ વર્ણન કરે છે. નાગરિકની ફરજો કઈ છે, દેશનો વિસ્તાર કયો છે, નાગરિક એટલે શું અને નાગરિક કોને કહેવાય એ વાતનું પણ વર્ણન કરે છે. મતલબ કે બંધારણ મૂળભૂત કાયદો સરકારનો પ્રકાર દર્શાવે છે, શાસન વ્યવસ્થાનો પ્રકાર દર્શાવે છે, નાગરિક અને સરકાર વચ્ચેના પરસ્પરના સંબંધો દર્શાવે છે, સરકારના ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચેના પરસ્પર સંબંધો દર્શાવે છે, અને દેશની મૂળભૂત રીતે રાજનૈતિક વ્યવસ્થા અને રાજનૈતિક સંરચના કેવી રહેશે એનું મિત્રો મૂળભૂત કાયદો છે એ વર્ણન કરે છે. અને ભારત દેશ જે છે એની અંદર કાયદા ભલે સંસદ બનાવે કે રાજ્ય વિધાન મંડળ બનાવે, પણ એ કાયદો બંધારણની વિરુદ્ધ ન હોવો જોઈએ. જે કોઈ પણ કાયદો ભારતની અંદર અસ્તિત્વમાં આવશે એ કાયદો બંધારણને આધીન હોવો જોઈએ. એટલે મિત્રો આ જે બંધારણ છે એ કોઈ પણ દેશનો મૂળભૂત કાયદો કહેવામાં આવ્યો છે. તો અહીંયા પેલું વિધાન છે એ સાચું છે મિત્રો. કેમ? તો કે બંધારણ છે એ કોઈ પણ દેશનો મૂળભૂત કાયદો જ છે. ત્યાર પછી બીજો ઓપ્શન કીધો કે બંધારણના નાગરિકોના અધિકારો અને દેશના ક્ષેત્રોનું વર્ણન કરે છે. જી હા મિત્રો, બીજા ઓપ્શનની અંદર જે વાત કરી છે કે બંધારણ છે એ નાગરિકોના અધિકારો અને દેશના ક્ષેત્રોનું વર્ણન કરે છે. તો બંધારણની અંદર ભારતીય બંધારણનું જ ઉદાહરણ લઈ અને આપણે વાત કરીએ તો સૌથી મહત્વની વસ્તુ એ કે ભારતીય બંધારણના ભાગ 1માં ભારત દેશ અને તેના વિસ્તારો વિશે એટલે કે એના ક્ષેત્રો વિશે વાત કરવામાં આવી છે. ભારતીય બંધારણના ભાગ 1 અનુચ્છેદ 1 થી 4 જે છે
એની અંદર આ વિશે મિત્રો વાત કરવામાં આવી છે. બીજું કે નાગરિકોના અધિકારો વિશે ભારતીય બંધારણના ભાગ 3 માં વાત કરવામાં આવી છે. ભારતીય બંધારણના ભાગ 3 માં મૂળભૂત અધિકારો આપ્યા છે. આ ઉપરાંત બંધારણમાં કેટલાક કાનૂની સામાન્ય અધિકારો પણ સ્થાન ધરાવે છે, જેમ કે સંપત્તિનો અધિકાર ભારતીય બંધારણના અનુચ્છેદ 300A માં છે. એ નાગરિકનો કાનૂની સામાન્ય અધિકાર છે. એવી જ રીતે અનુચ્છેદ 325 માં નાગરિકોને, ભારતના નાગરિકોને ચૂંટણી લડવાનો અધિકાર આપ્યો છે. અનુચ્છેદ 326 ની અંદર નાગરિકોને મતદાન કરવાનો અધિકાર આપ્યો છે. તો આ જે અધિકારો છે એ બંધારણમાં સ્થાન પામેલા છે, ભલે કાનૂની અધિકારો છે. અનુચ્છેદ 325, 326, અનુચ્છેદ 300A કાનૂની અધિકારો છે. જ્યારે ભારતીય બંધારણના ભાગ 3 માં અનુચ્છેદ 12 થી 35 અંતર્ગત મૂળભૂત અધિકારો સ્થાન પામેલા છે. તો બીજા વિધાનની અંદર આપણે કીધું છે કે બંધારણમાં નાગરિકોના અધિકારો અને દેશના ક્ષેત્રોનું વર્ણન છે. તો આપણા દેશ માટે ખાસ કરીને વાત કરીએ મિત્રો, તો આપણા દેશના ભાગ 3 માં નાગરિકોના અધિકારો એ ઉપરાંત અનુચ્છેદ 300A, અનુચ્છેદ 325, 326 માં રાજકીય અધિકારો એટલે કે નાગરિકના અધિકારો વિશે વાત કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો દેશના ક્ષેત્રો ભારતીય બંધારણના ભાગ 1 માં અનુચ્છેદ 1 થી 4 માં વર્ણન કરવામાં આવ્યા છે. તો બીજું વિધાન છે એ પણ મિત્રો સાચું જ છે. ત્યાર પછીનો ત્રીજો ઓપ્શન જોઈએ તો બંધારણ દેશ સાર્વભૌમત્વ છે તેની નિશાની છે. મિત્રો આ વિધાનને ખૂબ સરસ રીતે કન્સેપ્ચ્યુઅલી ક્લિયર કરીએ. હકીકતની અંદર સાર્વભૌમ શબ્દ નું અંગ્રેજી થાય છે સોવરન્ટી. આ શબ્દ આપનાર વ્યક્તિ મહાન જર્મનીના રાજકીય ચિંતક જેનું નામ હતું જીન બોદા, એણે આ શબ્દ આપ્યો કે સાર્વભૌમ. હવે એ સમજીએ પહેલા તો કે સાર્વભૌમ એટલે શું, પછી સમજશું કે ભાઈ બંધારણ દેશ સાર્વભૌમ છે તેની નિશાની છે. તો બંધારણ દેશ સાર્વભૌમ છે એની નિશાની કેવી રીતે છે એને સમજતા પહેલા સાર્વભૌમ શબ્દને સમજીએ. જર્મનીના મહાન રાજકીય ચિંતક જીન બોદાએ આપેલો શબ્દ સાર્વભૌમ. સાર્વભૌમ એટલે શું? સાર્વભૌમ એટલે સાદા અને સરળ શબ્દોની અંદર સમજાવું તો દેશની આંતરિક બાબતોમાં કે બાહ્ય સંબંધોમાં અન્ય કોઈની દખલગીરી ન કરી શકાય કે ન થઈ શકે એને સાર્વભૌમ કહેવાય. મતલબ હું એ કહેવા માંગુ છું કે સાર્વભૌમ શબ્દ બે વસ્તુનો સરવાળો કરીને બને છે. પહેલો શબ્દ છે આંતરિક સર્વોપરિતા અને બીજો શબ્દ છે બાહ્ય સ્વતંત્રતા. આંતરિક સર્વોપરિતા અને બાહ્ય સ્વતંત્રતા, આ બે વસ્તુનો જ્યારે સરવાળો થાય, આ બે વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે એક શબ્દની ઉત્પત્તિ થાય છે. એનું નામ છે મિત્રો સાર્વભૌમ, સોવરન્ટી. તો એ સમજીએ કે આંતરિક સર્વોપરિતા એટલે શું? આંતરિક સર્વોપરિતા કહેવાય કોને? આંતરિક સર્વોપરિતા, આંતરિક સર્વોપરિતા એટલે આપણા દેશના સીમાની અંદર, આપણા દેશના સીમાની અંદર જમ્મુ કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી, ગુજરાતથી લઈ અને અરુણાચલ સુધી આપણા દેશના સીમાની અંદર, આપણા દેશના વિસ્તારની અંદર આપણું રાજ, આપણું શાસન આપણે કહીએ એમ થાય એને કહેવાય આંતરિક સર્વોપરિતા. મતલબ કે આપણા દેશનું જે ક્ષેત્ર છે, આપણા દેશનો જે વિસ્તાર છે, આપણા દેશની સીમાની અંદરનો જે ભાગ છે એમાં અન્ય કોઈ પણ દેશની, અન્ય કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની દખલગીરી નથી ચાલી શકતી. એ આપણી આંતરિક સર્વોપરિતા છે. આપણા દેશની અંદર આપણે આપણા નાગરિકોને કયા અધિકારો આપવા આપણે નક્કી કરીએ. અમેરિકા આપણને નહીં કહી શકે કે રશિયા આપણને નહીં કહી શકે કે તમે તમારા દેશના નાગરિકને આ અધિકાર આપો, કે યુનો આપણને નહીં કહી શકે કે તમારા દેશના નાગરિકો માટે તમે આમ કરો, કે આપણા દેશના સીમાની અંદર કે વિસ્તારની અંદર આપણું રાજ છે, આપણું શાસન છે, અન્ય કોઈની દખલગીરી ન ચાલી શકે. એ આપણી મિત્રો આંતરિક સર્વોપરિતા છે. આપણા દેશના સીમાની અંદર, આપણા દેશના વિસ્તારની અંદર આપણે જેમ કરવું હોય એમ આપણે કરી શકીએ. આપણા દેશમાં કેવા કાયદા લઈ આવવા આપણે નક્કી કરીએ.
આપણા દેશના નાગરિકોને કેવા અધિકારો આપવા આપણે નક્કી કરીએ. આપણા દેશના નાગરિકો માટે કેવી યોજનાઓ મૂકવી આપણે નક્કી કરી શકીએ. અન્ય કોઈ પણ દેશ કે અન્ય કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની દખલગીરી નથી ચાલી શકતી. એ આપણી આંતરિક સર્વોપરિતા છે. તો અહીંયા મિત્રો સાર્વભૌમત્વ શબ્દ બે વસ્તુનો સરવાળો છે. સાર્વભૌમ શબ્દ, સોવરન્ટી જે શબ્દ છે એ બે વસ્તુનો સરવાળો છે. એક છે મિત્રો આંતરિક સર્વોપરિતા અને બીજું છે મિત્રો બાહ્ય સ્વતંત્રતા. આંતરિક સર્વોપરિતા એટલે આપણા દેશના સીમાની અંદર, આપણા દેશના વિસ્તારની અંદર આપણું રાજ, આપણું શાસન આપણે કઈ એમ થાય. આપણા દેશમાં કેવા કાયદા લઈ આવવા આપણે નક્કી કરશું. આપણા દેશમાં નાગરિકોને કયા અધિકારો આપવા આપણે નક્કી કરશું. આપણા દેશના નાગરિકો માટે કેવી યોજનાઓ લઈ આવી આપણે નક્કી કરશું. આપણા દેશના સીમાની અંદર ક્યાં રોડ બનાવવા, ક્યાં રસ્તા બનાવવા આપણે નક્કી કરશું. તાજેતરમાં જ આપણને ખબર છે કે ભારત અને ચીન વચ્ચે LAC નો મુદ્દો ઉપસ્થિત થયો છે. આ મૂળ ઉપસ્થિત થવાનું કારણ શું? કારણ કે ભારત દેશે ચીનની સરહદ નજીક રોડ રસ્તાઓનું નિર્માણ કરાયું અને એ ચીનાઓને પેટમાં દુખ્યું. આપણે સરહદ નજીક રોડ રસ્તા બનાવ્યા ને એટલે એ ચીનાઓને નો ગયું. એટલે મિત્રો એને ભારતીય સરહદથી અંદર ઘૂસવાનો LAC ને ક્રોસ કરી, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલને ક્રોસ કરી અને અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો. તો ત્યારે એના પ્રત્યુત્તરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે થોડા દિવસ પહેલા જ એક વાક્ય કીધું હતું કે દેશની સાર્વભૌમત્વ સાથે કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ નહીં કરવામાં આવે. હવે આપણા દેશના સીમાની અંદર આપણે રોડ રસ્તા ક્યાં બનાવવા આપણે જ નક્કી કરીએ. એનો ચીન વિરોધ ન કરી શકે. કેમ? તો કે આપણે સાર્વભૌમત્વ ધરાવતો દેશ છીએ. મતલબ કે આપણા દેશના સીમાની અંદર, આપણા દેશના વિસ્તારની અંદર આપણું રાજ છે, આપણી આંતરિક સર્વોપરિતા છે. એમાં ચીન દખલગીરી નથી કરી શકતું કારણ કે આપણે આપણા વિસ્તારમાં રોડ રસ્તા બનાવ્યા. એટલે મેં અહીંયા કીધું કે આંતરિક સર્વોપરિતા એટલે શું? આંતરિક સર્વોપરિતા એટલે આપણા દેશના સીમાની અંદર, આપણા દેશના વિસ્તારની અંદર આપણું રાજ, આપણું શાસન આપણે કઈ એમ થાય. કેવા કાયદા લઈ આવવા આપણે નક્કી કરશું. ક્યાં રોડ રસ્તા બનાવવા, ક્યાં ડેમ બનાવવો આપણે નક્કી કરશું. એ આપણી આંતરિક સર્વોપરિતા છે. બીજો શબ્દ છે મિત્રો બાહ્ય સ્વતંત્રતા. બાહ્ય સ્વતંત્રતા એટલે શું? બાહ્ય સ્વતંત્રતા કોને કહેવાય? બાહ્ય સ્વતંત્રતા એટલે અન્ય દેશો સાથે, અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કેવા સંબંધો રાખવા, જેવા રાખવા હોય એવા રાખવાની સ્વતંત્રતા. સારા રાખવા હોય સારા, ખરાબ રાખવા હોય તો ખરાબ. જેવા રાખવા હોય એવા રાખવાની સ્વતંત્રતા એ આપણી બાહ્ય સ્વતંત્રતા છે. ફરીથી કહું છું, અન્ય દેશો સાથે, અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે, અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે કેવા સંબંધો રાખવા, જેવા રાખવા હોય એવા રાખવાની સ્વતંત્રતા એને કહેવાય દોસ્તો બાહ્ય સ્વતંત્રતા. કયા દેશ સાથે સારા સંબંધ રાખવા, કયા દેશ સાથે સંધિ કરવી, કયા દેશ સાથે કરાર કરવો, કયા દેશ સાથે વ્યાપાર કરવો કે કયા દેશ સાથે વ્યાપાર નથી કરવો, એ આપણી મરજી, એ આપણી બાહ્ય સ્વતંત્રતા છે. આપણને ખ્યાલ છે તાજેતરમાં ગઈકાલે જ ચીનની એપ્લિકેશન ઉપર ભારત સરકારે પ્રતિબંધ રાખી દીધો. તો આપણે એની સાથે નથી સારા સંબંધ રાખવા કારણ કે એને આપણી સાથે નથી રાખ્યા. તે આપણી બાહ્ય સ્વતંત્રતા છે. કયા દેશ સાથે કેવા સંબંધ રાખવા, કયા આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે કેવા સંબંધ રાખવા, એ આપણી મરજી છે. અને એ જે આપણી મરજી છે એ જ મિત્રો આપણી બાહ્ય સ્વતંત્રતા છે. કોઈ દેશ સાથે આપણે ખૂબ સારા સંબંધ છે. અમેરિકા સાથે વર્તમાનના સંજોગોની અંદર, વર્તમાન પરિસ્થિતિમાં આપણે ખૂબ સારા સંબંધ છે. પણ પાકિસ્તાન સાથે આપણે વર્ષોથી દુશ્મનાવટ છે. તો છે, રાખવી છે દુશ્મનાવટ. એ આપણી બાહ્ય સ્વતંત્રતા છે. કયા દેશ સાથે, કયા આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે, કયા આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે કેવા સંબંધો રાખવા. યુનો પણ આપણે આદેશ આપે તો આપણે માનવા માટે બંધાયેલા નથી કે અન્ય કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠનનો આપણે ભાગ હોય અને એ આપણને આદેશ આપે તે આપણે માનવા માટે બંધાયેલા નથી. આપણી મરજીથી આપણે માનીએ એ વાત જુદી થઈ ગઈ. પણ
આપણે આપણી મરજી મુજબ બીજા સાથે સંબંધો રાખી શકીએ છીએ. સારા કે ખરાબ કોઈ પણ પ્રકારના, સારા કે નરસા કોઈ પણ પ્રકારના, એ જ આપણી બાહ્ય સ્વતંત્રતા છે. અને ખાસ કરીને વાત કરીએ તો આવી જ્યારે આંતરિક સર્વોપરિતા બાહ્ય સ્વતંત્રતા બે ભેગા થાય ત્યારે જ મિત્રો સાર્વભૌમ શબ્દ અસ્તિત્વમાં આવે છે. આંતરિક સર્વોપરિતા બાહ્ય સ્વતંત્રતાનો સરવાળો એટલે સાર્વભૌમત્વ. ફરીથી એકવાર કહી દઉં કે આંતરિક સર્વોપરિતા એટલે આપણા દેશના સીમાની અંદર, આપણા દેશના વિસ્તારની અંદર આપણું રાજ, આપણું શાસન આપણે કઈ એમ થાય એ આપણી આંતરિક સર્વોપરિતા છે. એટલે કે કોઈ પણ દેશની આંતરિક સર્વોપરિતા છે. અને બાહ્ય સ્વતંત્રતા એટલે અન્ય દેશો સાથે, અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે, અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કેવા સંબંધો રાખવા, જેવા રાખો એવા રાખી શકીએ, આપણી મરજીથી રાખી શકીએ, સારા રાખી શકીએ કે નરસા રાખી શકીએ, એ આપણી બાહ્ય સ્વતંત્રતા છે. આ બે વસ્તુ જ્યારે ભેગી થાય છે ત્યારે સાર્વભૌમત્વ અસ્તિત્વમાં આવે છે. હવે આ જે સાર્વભૌમત્વ છે એ દેશ બનવા માટેનું મૂળભૂત તત્વ છે. સાર્વભૌમત્વ વગર દેશ નામની વસ્તુ અસ્તિત્વમાં આવી જ નથી શકતી. દેશ દોસ્તો ચાર વસ્તુથી બને છે. ચાર વસ્તુ દેશ બનવા માટેના પાયાના મૂળભૂત તત્વો છે. ચારમાંથી એક પણ વસ્તુ ઓછી હોય ને તો તમે એને દેશ ન કહી શકો. બીજું ગમે કહી શકાય પણ દેશ તો નહીં જ કહી શકાય. દેશ બનવા માટે ચાર પાયાના મૂળભૂત તત્વો છે. આ ચાર વસ્તુનો જ્યારે સરવાળો થાય ત્યારે જ દેશ નામની વસ્તુ અસ્તિત્વમાં આવી શકે છે. એ ચાર વસ્તુ કઈ? તો પેલું તો વસ્તી, બીજું વિસ્તાર, ત્રીજું સરકાર અને ચોથું સાર્વભૌમત્વ. આ ચાર વસ્તુનો સરવાળો થાય ત્યારે જ દેશ નામની વસ્તુ અસ્તિત્વમાં આવે. વસ્તી વગર વિશ્વનો કોઈ પણ દેશ અસ્તિત્વમાં નથી આવી શકતો. આપણે ચંદ્ર ઉપર જઈએ તો ચંદ્રને આપણે દેશ નથી કહેતા, ઉપગ્રહ કહીએ છીએ. ગુરુ ઉપર જઈએ તો આપણે એને ગ્રહ કહીએ છીએ, દેશ નથી કહી શકતા. કેમ? કારણ કે ત્યાં વસ્તી નથી. વસ્તી વગર વિશ્વનો કોઈ પણ દેશ અસ્તિત્વમાં ન આવી શકે. પૃથ્વી ઉપર 71% ભાગ ઉપર પાણી છે, 29% ભાગ ઉપર જમીન છે. તો 29% ભાગ ઉપર જે જમીન રહેલી છે અને એ જમીન ઉપર જ્યારે વસ્તી છે ત્યાર પછી વસ્તી અને વિસ્તાર બંને દેશનું સ્વરૂપ ધારણ કરે છે. પેલું પાયાનું મૂળભૂત તત્વ મિત્રો વસ્તી છે. પેલું પાયાનું જે મૂળભૂત તત્વ છે એ વસ્તી છે. બીજું તત્વ વિસ્તાર છે. પેલું પાયાનું મૂળભૂત તત્વ વસ્તી છે, બીજું પાયાનું મૂળભૂત તત્વ મિત્રો વિસ્તાર છે. કારણ કે આ જે વસ્તી છે એને રહેવા માટે જમીન જોઈએ, આ જે વસ્તી છે એને રહેવા માટે જગ્યા જોઈએ, અને જગ્યા એટલે વિસ્તાર. પૃથ્વીના 71% ભાગ ઉપર પાણી છે, 29% ભાગ ઉપર જમીન છે. તો દુનિયાનો કોઈ પણ દેશ તમે લઈ લેશો તો દુનિયાનો કોઈ પણ દેશ હંમેશા જમીન ઉપર આવેલો છે, પાણી ઉપર નહીં. કારણ કે વસ્તીને રહેવા માટે જમીન જોઈએ, વસ્તીને રહેવા માટે જગ્યા જોઈએ. વસ્તી કઈ હવામાં ઉડતી નથી કે પાણીમાં તરતી નથી, એને જગ્યા જોઈએ, જમીન જોઈએ. દેશ બનવા માટેના ચાર પાયાના મૂળભૂત તત્વો વસ્તી, વિસ્તાર. ત્રીજું તત્વ છે મિત્રો સરકાર. હું આવું છું સાર્વભૌમત્વ ઉપર અને ખાસ એ જ સમજાવવાનો છું કે બંધારણ દેશ સાર્વભૌમ છે તેની નિશાની છે. હમણાં સમજાવું છું. તમને એમ થાય કે આ સાહેબ વળી ક્યાંથી ક્યાં લઈ ગયા, આ તો દેશ બનાવે છે. તો હું દેશ નથી બનાવતો, મારે એ જ સમજાવવું છે કે બંધારણ સાર્વભૌમત્વ ની નિશાની છે. એને સાબિત કેવી રીતે કરે છે એ જ સમજાવવાનો છું. વાત કરતો તો મિત્રો કે દેશ ચાર વસ્તુથી બને: વસ્તી, વિસ્તાર, સરકાર અને સાર્વભૌમત્વ. દુનિયાનો કોઈ પણ દેશ લઈ લેશો, દુનિયાના દરેક દેશની અંદર તે દેશની વસ્તી અને વિસ્તાર ઉપર નિયમન અને નિયંત્રણ કરવા માટે સરકાર હોય ને હોય જ. સરકાર વગર પણ વિશ્વનો કોઈ પણ દેશ અસ્તિત્વમાં ન આવી શકે. ભારત દેશ હોય
તો ભારત દેશ ત્યારે જ કહેવાય કે જ્યારે ભારત સરકાર હોય. દુનિયાનો કોઈ પણ દેશ લઈ લો, દુનિયાના દરેક દેશની અંદર સરકાર હોય ને હોય છે. સરકાર વગર વિશ્વનો કોઈ પણ દેશ અસ્તિત્વમાં આવી જ ન શકે. તમે અમેરિકા જાઓ તો ગવર્મેન્ટ ઓફ અમેરિકા, તમે રશિયા જાઓ તો ગવર્મેન્ટ ઓફ રશિયા, તમે ચીન જાઓ તો ગવર્મેન્ટ ઓફ ચાઇના, તમે ભારત આવો તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. દુનિયાનો કોઈ પણ દેશ લઈ લેશો, દુનિયાના દરેક દેશની અંદર સરકાર તો હોય છે. દેશ બનવા માટે 4 પાયાના મૂળભૂત તત્વો: વસ્તી, વિસ્તાર, સરકાર અને સાર્વભૌમત્વ. સરકાર જે છે ને, એ સરકાર વસ્તી અને વિસ્તારનું નિયમન અને નિયંત્રણ કરનારી સંસ્થા છે. સરકાર ભારત દેશની સરકાર છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે, તો ભારત દેશની વસ્તી અને વિસ્તારનું નિયમન અને નિયંત્રણ કરે છે. ભારત દેશની વસ્તી માટે, ભારત દેશના લોકો માટે, નાગરિકો માટે નિયમન ને નિયંત્રણ, કંટ્રોલિંગ ગવર્મેન્ટ કરે છે, સરકાર કરે છે. અને વિસ્તારનું પણ નિયમન ને નિયંત્રણ કરે છે. વિસ્તારનું, ચીને ભારતીય સીમાની અંદર ભારતના વિસ્તારમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો તો ભારતના બહાદુર, પરાક્રમી અને વીર સૈનિકોએ એમનો સામનો કરી અને એમને પાછા ભગાડી દીધા. એ સરકારનું નિયમન ને નિયંત્રણ છે વિસ્તાર ઉપરનું. તો સરકાર એટલે કોણ? સરકાર એટલે વસ્તી અને વિસ્તારનું નિયમન અને નિયંત્રણ કરનારી સંસ્થા, એટલે સરકાર. અને ચોથો શબ્દ છે મિત્રો સાર્વભૌમત્વ. સાર્વભૌમત્વ ન હોય ને, સાર્વભૌમત્વ ન હોય ને, ફરીથી લખું છું, સાર્વભૌમત્વ જો નથી ને તો તમે પેલી વાત તો એ કે દેશ નથી. સાર્વભૌમત્વ નથી તો પેલી વાત તો એ કે તમે દેશ નથી. કારણ કે દેશ બનવા માટે 4 તત્વો જોઈએ: વસ્તી, વિસ્તાર, સરકાર અને સાર્વભૌમત્વ. સાર્વભૌમત્વ એટલે આંતરિક સર્વોપરિતા અને બાહ્ય સ્વતંત્રતા. આંતરિક સર્વોપરિતા અને બાહ્ય સ્વતંત્રતાનો સરવાળો થાય ત્યારે સાર્વભૌમત્વ પ્રાપ્ત થાય છે. અને આવું જ્યારે સાર્વભૌમત્વ પ્રાપ્ત થાય ત્યારે તમે દેશ તરીકે અસ્તિત્વમાં આવી શકો છો. માત્ર વસ્તી, વિસ્તાર, સરકારથી તમે દેશ નથી બની શકતા. માત્ર વસ્તીથી, માત્ર વિસ્તારથી કે વસ્તી, વિસ્તાર, સરકારથી તમે દેશ નથી. દેશ બનવા માટે તમારી પાસે સાર્વભૌમત્વ જોઈએ. દેશ તરીકે તમે તો જ અસ્તિત્વમાં આવી શકો કે જો તમારી પાસે સાર્વભૌમત્વ. સાર્વભૌમત્વ નથી એનો અર્થ એ થાય કે તમે દેશ નથી. અને તમે દેશ નથી તો તમે શું છો? દેશ નથી તો તમે શું છો? તો ગુલામ છો. આપણા જ દેશનું ઉદાહરણ લઈ અને સમજાવવાનો પ્રયત્ન કરીએ. આપણો દેશ 15મી ઓગસ્ટ 1947 પહેલા, 15મી ઓગસ્ટ 1947 પહેલા દેશ નહોતો. કેમ નહોતો? વસ્તી તો હતી, છતાંય આપણે દેશ નહોતા. વસ્તી તો હતી. અહીંયા અત્યારે જે જગ્યાએ આપણે બેઠા છીએ ત્યાં વસ્તી તો હતી જ. ભલે હું તમે નહોતા, પણ આપણા પૂર્વજો, આપણા બાપદાદા, વડદાદા એ તો હતા જ. તો વસ્તી તો હતી જ 15મી ઓગસ્ટ 1947 પહેલા. આપણે દેશ નહોતા. દેશ શું કામ નહોતા? કારણ કે સાર્વભૌમત્વ નહોતું. સમજાવું છું કે સાર્વભૌમત્વ એટલે શું. હજી ધ્યાન આપજો દોસ્તો. વસ્તી હતી 15મી ઓગસ્ટ 1947 પહેલા. વિસ્તાર હતો. વિસ્તાર, વિસ્તાર એટલે જમીન, વિસ્તાર એટલે જગ્યા. કારણ કે આપણા બાપદાદા હતા, આપણા વડવાઓ હતા, પૂર્વજો હતા. એ રહેતા હતા તો જમીન ઉપર, રહેતા હતા તો જગ્યા ઉપર. એ જમીન, એ જગ્યા એટલે વિસ્તાર. તો 15મી ઓગસ્ટ 1947 પહેલા વસ્તી હતી, વિસ્તાર પણ હતો. તમે વિચારો, સરકાર હતી કે નહોતી? સરકાર એટલે કોણ? સરકાર એટલે વસ્તી અને વિસ્તારનું નિયમન અને નિયંત્રણ કરનારી સંસ્થા, એટલે સરકાર. આ સરકાર હતી કે નહોતી? હતી. સરકાર હતી.
15 ઓગસ્ટ 1947 પહેલા સરકાર પણ હતી, આપણે દેશ નહોતા. સરકાર હતી, ભલે અંગ્રેજોની હતી, પણ હતી તો ખરી. ભલે અંગ્રેજોની હતી. વસ્તી અને વિસ્તારનું નિયમન અને નિયંત્રણ કરનારી સંસ્થા એટલે સરકાર. ભલે અંગ્રેજ સરકાર હતી, પણ સરકાર તો હતી. વસ્તી અને વિસ્તારનું નિયમન ને નિયંત્રણ તો થતું હતું જ. 15 ઓગસ્ટ 1947 પહેલા આપણે દેશ નહોતા. શું કામ નહોતા? શા માટે નહોતા? કારણ કે મિત્રો આપણી પાસે સાર્વભૌમત્વ નહોતું ત્યારે, અને સાર્વભૌમત્વ નહોતું એટલે આપણે દેશ નહોતા. તો આપણે શું હતા? આપણે ગુલામ હતા. 15 ઓગસ્ટ 1947 પહેલા આપણે દેશ નહોતા. કેમ? આપણી પાસે સાર્વભૌમત્વ નહોતું. સાર્વભૌમત્વ કેમ નહોતું? કારણ કે આપણી પાસે આંતરિક સર્વોપરિતા નહોતી. મેં પહેલા જ સમજાવ્યું કે આંતરિક સર્વોપરિતા અને બાહ્ય સ્વતંત્રતા, આ બે વસ્તુનો સરવાળો થાય ત્યારે જ સાર્વભૌમત્વ શબ્દ અસ્તિત્વમાં આવે છે. તમે વિચારો કે આપણી પાસે 15 ઓગસ્ટ 1947 પહેલા આંતરિક સર્વોપરિતા હતી. આંતરિક સર્વોપરિતા એટલે આપણા દેશના સીમાની અંદર, આપણા દેશના વિસ્તારની અંદર આપણું રાજ, આપણું શાસન, આપણે કઈ એમ થાય એને કહેવાય આંતરિક સર્વોપરિતા. તો 15 ઓગસ્ટ 1947 પહેલા આપણા દેશના સીમાની અંદર આપણું રાજ, આપણું શાસન, આપણે કઈ એમ થતું હતું? આપણે કઈ એમ કાયદા બનતા હતા? આપણે કઈ એમ રોડ, રસ્તા કે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થતું હતું ખરું? તો કે ના. કેમ નહોતું? કારણ કે આપણી પાસે આંતરિક સર્વોપરિતા નહોતી. આંતરિક સર્વોપરિતા નથી ઇટ મીન્સ કે તમારી પાસે સાર્વભૌમત્વ નથી. બાહ્ય સ્વતંત્રતા પણ નહોતી. 15 ઓગસ્ટ 1947 પહેલા આપણી પાસે બાહ્ય સ્વતંત્રતા પણ નહોતી. બાહ્ય સ્વતંત્રતા એટલે અન્ય દેશો સાથે, અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે, અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કેવા સંબંધો રાખવા, જેવા રાખવા હોય એવા રાખવાની સ્વતંત્રતા, એને કહેવાય બાહ્ય સ્વતંત્રતા. તો તમે વિચારો, ઊંડાણપૂર્વક વિચારો કે 15 ઓગસ્ટ 1947 પહેલા અન્ય દેશો સાથે, અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કે અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે આપણે સંબંધો નક્કી કરી શકતા હતા ખરા? તો કે ના. કોણ નક્કી કરતું હતું? અંગ્રેજો નક્કી કરતા હતા. દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર, દ્વિતીય વિશ્વયુદ્ધ 1939 થી લઈ અને 1945 ની વચ્ચે દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલ્યું. હવે આ દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલતું હતું યુરોપમાં અને આપણે કઈ લેવા દેવાય નહોતું. છતાંય ભારતીય સૈનિકોને અંગ્રેજોએ દ્વિતીય વિશ્વયુદ્ધમાં જોડી દીધા. તો બીજા દેશ સાથે કેવા સંબંધ રાખવા? કોઈ દેશ સાથે સંધિ કરવી કે ન કરવી? યુદ્ધ કરવું કે ન કરવું? કરાર કરવા કે ન કરવા? સંબંધો સારા રાખવા, ખરાબ રાખવા? આપણે નહોતા નક્કી કરી શકતા, અંગ્રેજો નક્કી કરી શકતા હતા. એટલે જ મેં કીધું કે 15 ઓગસ્ટ 1947 પહેલા આપણી પાસે બાહ્ય સ્વતંત્રતા નહોતી. આપણી પાસે 15 ઓગસ્ટ 1947 પહેલા આંતરિક સર્વોપરિતા નહોતી, બાહ્ય સ્વતંત્રતા નહોતી. ઇટ મીન્સ કે આપણી પાસે સાર્વભૌમત્વ નહોતું. અને સાર્વભૌમત્વ નહોતું તો આપણે દેશ પણ નહોતા. આપણે દેશ પણ નહોતા. દેશ નહોતા તો શું હતા? ગુલામ હતા. આપણે દેશ તરીકે સાર્વભૌમત્વ પ્રાપ્ત કર્યા પછી અસ્તિત્વમાં આવ્યા. અને એથી આગળની વાત કરું કે આપણે દેશ નહોતા, ગુલામ હતા. આપણે દેશ બન્યા, સાર્વભૌમત્વ પ્રાપ્ત કર્યું એટલે વસ્તી હતી, વિસ્તાર હતી, સરકારે હતી, પણ સાર્વભૌમત્વ નહોતું એટલે આપણે દેશ નહોતા. બાકીના 3 તત્વો હતા. ચોથું તત્વ એટલે કે સાર્વભૌમત્વ, એ આપણે પ્રાપ્ત કર્યું એટલે આપણે દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યા. સાર્વભૌમત્વ પ્રાપ્ત કર્યું એટલે આપણા 4 તત્વો કમ્પ્લીટ થઈ ગયા.
વસ્તી વિસ્તાર સરકાર અને સાર્વભૌમત્વ. એ સાર્વભૌમત્વ પ્રાપ્ત કર્યું ને એટલે મિત્રો આપણે દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યા. અને દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યા તો દેશને ચલાવવા માટે શેની જરૂરત પડે? તો કે બંધારણની. કારણ કે બંધારણની વ્યાખ્યામાં કીધું કે કોઈ પણ દેશને ચલાવવા માટે બનાવવામાં આવતો સર્વસામાન્ય નિયમોનો સમૂહ એટલે બંધારણ. તો તમે દેશ તરીકે અસ્તિત્વમાં આવો તો ચલાવવાની વાત આવે. અને દેશ તરીકે આપણે જ વાત કરીએ તો અસ્તિત્વમાં સેના થકી આવ્યા? વસ્તી વિસ્તાર સરકાર તો હતા જ. સાર્વભૌમત્વ પ્રાપ્ત કર્યું એટલે આપણે દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યા. અને આપણે દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યા તો દેશને ચલાવવા માટેની અનિવાર્ય શરત એટલે બંધારણ. એટલે અહીંયા આ જે વાક્ય છે મિત્રો કે બંધારણ દેશ સાર્વભૌમ છે તેની નિશાની છે. આ વિધાન સાચું કે ખોટું? આ વિધાન સાચું. કારણ કે તમે સાર્વભૌમત્વ પ્રાપ્ત કરો છો ત્યારે તમે દેશ તરીકે અસ્તિત્વમાં આવો છો. સાર્વભૌમત્વ વગર દેશ નામની વસ્તુ અસ્તિત્વમાં આવી જ ન શકે. 4 તત્વો છે દેશ બનવા માટેમાં: વસ્તી, વિસ્તાર, સરકાર અને સાર્વભૌમત્વ. સાર્વભૌમત્વની પ્રાપ્તિ કરો છો એટલે તમે દેશ તરીકે અસ્તિત્વમાં આવો છો. અને દેશ તરીકે તમે અસ્તિત્વમાં આવો છો એટલે દેશને ચલાવવા માટેની અનિવાર્ય શરત બંધારણ છે. તો બંધારણ તમે ક્યારે બનાવી શક્યા? સાર્વભૌમત્વની પ્રાપ્તિ કરી, દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યા એટલે તમે બંધારણ બનાવી શક્યા. તમે ગુલામ હતા તો તમારે બંધારણ બનાવવાનો સવાલ નહોતો. 15મી ઓગસ્ટ 1947 પહેલા આપણે ગુલામ હતા, બંધારણ નહોતું. પણ શું હતું? તો કે અંગ્રેજોએ બનાવેલા કાયદા હતા. 1935 ભારત શાસન અધિનિયમ હતો. એ ઉપરાંત 1919, 1909 આવા અનેક કાયદાઓ અંગ્રેજોના બનાવેલા આપણી ઉપર કરતા હતા. બંધારણ નહોતું. કેમ બંધારણ નહોતું? કારણ કે આપણે દેશ નહોતા. દેશ કેમ નહોતા? કારણ કે આપણી પાસે સાર્વભૌમત્વ નહોતું. તો અહીંયા એ વસ્તુ સાબિત થઈ છે કે બંધારણ દેશ સાર્વભૌમ છે ને એની નિશાની છે. કારણ કે તમે સાર્વભૌમત્વની પ્રાપ્તિ કરો એટલે તમે દેશ બનો. અને દેશ બને એટલે દેશને ચલાવવા માટેની અનિવાર્ય શરત કોણ છે? બંધારણ. તો આમ બંધારણ જે છે એ દેશ સાર્વભૌમ છે એની નિશાની છે. અને અધૂરામ પૂરું કહીશ કે સાર્વભૌમત્વ વગર દેશ અસ્તિત્વમાં આવી શકતો નથી. અને બંધારણ દેશને ચલાવવા માટેની અનિવાર્ય શરત છે. તો આ ત્રીજું વિધાન જે છે એ પણ મિત્રો સાચું છે. ચોથું વિધાન લઈએ. દેશમાં જેટલી પણ સંસ્થાઓ હોય છે તેને બંધારણ દ્વારા સત્તા પ્રાપ્ત થતી હોય છે. દેશમાં જેટલી પણ સંસ્થાઓ હોય છે એને બંધારણ દ્વારા સત્તા પ્રાપ્ત થતી હોય છે. તો પહેલા તો દેશમાં સંસ્થા કેટલી હોય અને કેવી હોય એની આપણે વાત કરીએ. દેશમાં સંસ્થા એક તો ખાનગી હોય. ખાનગી સંસ્થાઓ, આઈસી એક ખાનગી સંસ્થા છે, સ્ટર્લિંગ હોસ્પિટલ એક ખાનગી સંસ્થા છે. આ બધી ખાનગી સંસ્થા. બીજું અર્ધ સરકારી સંસ્થા હોય. BSNL, LIC, जिंदगी के साथ भी जिंदगी के बाद भी. BSNL નું ફૂલ ફોર્મ બાર શેરીમાં નીકળીને પછી ફોન લગાડજો. BSNL નું ફૂલ ફોર્મ છે. આ બધી અર્ધ સરકારી સંસ્થા કહીએ કારણ કે એમાં 51% શેર્સનું પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ મૂડીરોકાણ જે છે એ સરકાર કરે અને બાકીના શેર્સ પબ્લિક પાસે હોય છે. SBI, દરેક ભારતીયોની બેંક, BOB, આ બધી અર્ધ સરકારી સંસ્થા. ત્રીજી વાત કરીએ, ખાનગી સંસ્થા હોય, અર્ધ સરકારી સંસ્થા હોય, એ તો બરોબર. પણ કેટલીક બંધારણીય સંસ્થાઓ પણ હોય છે. બંધારણીય સંસ્થાઓ મતલબ કે જેને અનુચ્છેદો દ્વારા બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું હોય એવી સંસ્થાને બંધારણીય સંસ્થા કહેવાય. માની લ્યો કે કેન્દ્રીય ચૂંટણી પંચ ભારતીય બંધારણના અનુચ્છેદ 324 માં સ્થાન પામેલી છે.
તો કેન્દ્રીય ચૂંટણી પંચ નામની જે સંસ્થા છે એને આપણે બંધારણીય સંસ્થા કહી શકીએ. ભારતીય બંધારણના અનુચ્છેદ 280 માં ફિનાન્સ કમિશન નાણાં પંચ આવેલું છે, તો એને આપણે બંધારણીય સંસ્થા કહી શકીએ. અનુચ્છેદ 338 માં અનુસૂચિત જાતિ આયોગ આવેલું છે, તો એને આપણે બંધારણીય સંસ્થા કહી શકીએ. એક બંધારણીય સંસ્થા કે જેને બંધારણમાં સ્થાન પ્રાપ્ત છે એવી સંસ્થાઓને બંધારણીય સંસ્થા કહેવાય. બીજું આવે મિત્રો વૈધાનિક સંસ્થા. વૈધાનિક સંસ્થાઓ. વૈધાનિક સંસ્થા એટલે શું? વૈધાનિક સંસ્થા એટલે વૈધાનિક સંસ્થા કહેવાય, કાયદાકીય સંસ્થા પણ કહેવાય. જે સંસ્થાઓનું નિર્માણ સંસદ દ્વારા કે રાજ્ય વિધાનમંડળ દ્વારા સામાન્ય ખરડો, ભારતીય બંધારણના અનુચ્છેદ 107 મુજબનો સામાન્ય ખરડો પસાર કરી અને જે સંસ્થાની રચના કે નિર્માણ કે સ્થાપના કરવામાં આવે એવી સંસ્થાઓને વૈધાનિક સંસ્થા કહેવાય. રાષ્ટ્રીય મહિલા આયોગ, બંધારણમાં રાષ્ટ્રીય મહિલા આયોગનો કોઈ અનુચ્છેદ નથી, તો એ બંધારણીય સંસ્થા નથી, એ વૈધાનિક સંસ્થા છે. વૈધાનિક સંસ્થા એટલે સંસદ કે રાજ્ય વિધાનમંડળોએ સામાન્ય ખરડો પસાર કરી અને કાયદા દ્વારા જે સંસ્થાની રચના કે સ્થાપના કરી એવી સંસ્થાઓને વૈધાનિક સંસ્થા કહેવાય. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ વૈધાનિક સંસ્થા કહેવાય. નિર્માણની દ્રષ્ટિએ જેનું નિર્માણ બંધારણ દ્વારા કરવામાં આવ્યું, જે સંસ્થાનું, એ બંધારણીય સંસ્થા. જે સંસ્થાનું નિર્માણ સામાન્ય ખરડો પસાર કરી ધારાસભા એટલે કે સંસદ કે રાજ્ય વિધાનમંડળમાં ખરડો પસાર કરી અને કાયદા દ્વારા જે સંસ્થાનું નિર્માણ કરવામાં આવે, વૈધાનિક સંસ્થા. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગનો બંધારણમાં કોઈ જ અનુચ્છેદ નથી. એને સંસદમાં એક ખરડો પસાર કરી, સામાન્ય ખરડો પસાર કરી અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ કે રાષ્ટ્રીય મહિલા આયોગનું નિર્માણ થયેલું છે, તો એ વૈધાનિક સંસ્થા છે. પણ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ બંધારણમાં સ્થાન પામેલી છે, તો એ બંધારણીય સંસ્થાઓ છે. અનુચ્છેદ 338, અનુચ્છેદ 338A માં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ સ્થાન પામેલી છે, તો એ બંધારણીય સંસ્થા છે. કાયદા દ્વારા રચના થાય તો એ વૈધાનિક સંસ્થા. બંધારણમાં સ્થાન પામે ને બંધારણ દ્વારા જેની નિર્માણ કે રચના થાય એ બંધારણીય સંસ્થા. ત્રીજું આવે મિત્રો બિનબંધારણીય સંસ્થા. બિનબંધારણીય સંસ્થા. બિનબંધારણીય સંસ્થા કોને કહેવાય? બિનબંધારણીય. બિનબંધારણીય સંસ્થા. બિનબંધારણીય સંસ્થા એટલે કે જે સંસ્થાની રચના બંધારણ દ્વારા પણ નથી કરવામાં આવી કે પછી કાયદા દ્વારા પણ નથી કરવામાં આવી, એવી સંસ્થાને બિનબંધારણીય સંસ્થા તરીકે શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. જેનું નિર્માણ કાયદા દ્વારા નથી થયું, બંધારણ દ્વારા પણ નથી થયું, એવી સંસ્થાઓને બિનબંધારણીય સંસ્થા કહીએ. નિર્માણ કારોબારીના આદેશ દ્વારા થયું હોય, કેન્દ્રીય કેબિનેટના આદેશ દ્વારા થયું હોય, એ બિનબંધારણીય સંસ્થા છે. ઉદાહરણ લઈએ, નીતિ આયોગ. નીતિ આયોગ છે ને બંધારણમાં નથી. નીતિ આયોગ માટે સંસદે કોઈ સામાન્ય ખરડો પસાર કરીને કાયદાનું નિર્માણ પણ કરેલ નથી. માત્ર વડાપ્રધાન અને વડાપ્રધાનના મંત્રીશ્રીઓ ના આદેશથી નીતિ આયોગની રચના થઈ. તો નીતિ આયોગ જે છે એ બિનબંધારણીય સંસ્થા છે. આવી જ રીતે બીજી બિનબંધારણીય સંસ્થાનું ઉદાહરણ આપી સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું.
રાષ્ટ્રીય વિકાસ પરિષદ, નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ બિન બંધારણીય સંસ્થા છે, બંધારણમાં પણ નથી અને કાયદા દ્વારા પણ નિર્માણ પામેલ નથી. તો આ સંસ્થાઓની વાત થઈ. હવે આ વિધાનને જરા સમજીએ કે દેશમાં જેટલી પણ સંસ્થાઓ હોય છે તેને બંધારણ દ્વારા જ સત્તા પ્રાપ્ત થતી હોય છે. તો આવું નથી મિત્રો, બધી જ સંસ્થાને બંધારણ દ્વારા જ સત્તા પ્રાપ્ત થાય એવું નથી. હા, બંધારણમાં સ્થાન પામેલી જે સંસ્થાઓ છે એને બંધારણ દ્વારા સત્તા પ્રાપ્ત છે, પણ જે સંસ્થાઓ વૈધાનિક સંસ્થાઓ છે એને બંધારણ દ્વારા સત્તા પ્રાપ્ત નથી, પરંતુ કાયદા દ્વારા સત્તા પ્રાપ્ત છે. એટલે વિધાન અહીંયા ખોટું ઠરશે. બીજું, બિન બંધારણીય સંસ્થાઓ છે એને પણ બંધારણ દ્વારા સત્તા પ્રાપ્ત નથી. બિન બંધારણીય સંસ્થાઓની રચના બંધારણ નથી કરતું. બિન બંધારણીય સંસ્થાઓની રચના કેન્દ્રીય કારોબારી કે રાજ્યની કારોબારીના આદેશથી થાય છે. કારોબારી એટલે શું વિશેષમાં આગળ સમજાવીશ દોસ્તો. સરકારના ત્રણેય અંગોનો અભ્યાસ કરશું. આજે પેલું તો ખાસ કરીને એ સમજ્યા કે દેશ શું છે આ પ્રશ્નમાં. બીજું, આપણે સરસ રીતે એ સમજ્યા કે દેશ કયા 4 તત્વોથી અસ્તિત્વમાં આવે છે. હજી તો આપણે એક પ્રશ્નમાં ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર કરવાનો અને ઘણા બધા ડાયમેન્શન ક્લિયર કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે.